રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મોદરસુબા ગામેથી મોટરસાઇકલમાં ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મુદ્દામાલ તથા પાયલોટિંગ કરનાર મોટરસાઇકલ સહિત કુલ 2 મોટરસાઇકલ કિંમત મળી કુલ કિંમત ₹1,16,280ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોની જરૂરી માહિતી મેળવી અસરકારક નાકાબંધી કરી વોચ કરવા સૂચનાઓ કરેલ, જે આધારે એલસીબી સ્ટાફના માણસો ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે રાજસ્થાન વીરપુરથી એક ઈસમ પોતાની મોટરસાઇકલથી પાયલોટિંગ કરી બીજા ઈસમને મોટરસાઇકલમાં સીટ નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વાવ કંપા સાયરાવાડા રોડે આવે છે તેવી બાતમી હકીકત આધારે 2 પંચના માણસો બોલાવી પંચોને હકીકતથી વાકેફ કરી પંચો સાથે મોદરસુબા ગામે સ્ટેન્ડ ઉપર વાવ કંપા તરફથી આવતા વાહનોનું ચેક કરતા હતા। તે દરમિયાન એક બાઇક ચાલક આવતા તેને ઊભો કરી લાકડીઓથી ઇશારો કરતા પોતાની મોટરસાઇકલ ઊભી રાખેલ નહીં। તે દરમિયાન બીજી અન્ય મોટરસાઇકલ ચાલક આવતા તેના હાથથી તેમજ લાકડીઓથી ઊભા રહેવા મોટરસાઇકલ ઊભી રાખેલ હતી। મોટરસાઇકલ ચાલકે પૈકી મોટરસાઇકલની સીટ નીચે તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવેલ। પાયલોટનું નામ મુકેશભાઈ શામજીભાઈ ડીડોર અને બીજા ઈસમનું નામ લલિતભાઈ જયંતિભાઈ પાંડોર રાજસ્થાનના હોવાનું જણાવેલ। આમ બંને ઈસમોને પકડી પાડી મુદ્દામાલ કબજે કરી તેમને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।